મહેસાણામાં દાળ બાટી ખાવા જવું હોય તો ભાઈ સિટીમાં તો ઓપ્શન છે, પણ બહાર બહુ જગ્યાએ જવું પડતું હોય છે. પણ હાઈવે ઉપર સરસ મજાના નાગરપુર ચોકડી ઉપર આવી ગયા છે અમી દાલ બાટીની અંદર. અહીંયા મસ્ત મજાની વઘારવાળી દાલ બાટી મળે છે અને અહીંયા ફેમિલી સાથે આવી શકો છો. અને સાથે લિમિટેડની અંદર બહુ સરસ મજાની ડીશ આપે છે. અને જો તમે ચૂરમું આમનું ટ્રાય કરશો તો ખૂબ જ મજા પડી જશે. ચોખ્ખા ઘીની અંદર અને ગોળ નાખીને બનાવે છે, એકદમ સિમ્પલ સોબર. દાળ પણ એકદમ સિમ્પલ સોબર હોય છે. અહીંયાની દાળ બાટી બહુ જ સારી છે. હા, મતલબ જેને ટ્રાય ના કર્યો એ જરૂર ટ્રાય કરો, બહુ મજા આવશે. એકદમ નેચરલ અને કોઈ બી ખાઈ શકે, નાના છોકરાઓથી લઈને મોટા, અને સાઈડ ઇફેક્ટ કોઈ નહીં. કોઈ નહીં. બહુ મજા આવે ખાવાની, નેચરલ વસ્તુ છે. અને રવિવાર હોય ને તો બધા છોકરાઓ જોડે ખાઈ શકે. તો કદાચ કોઈને આવવું હોય ફેમિલી સાથે તો અવાય. 75 વર્ષ ઉંમર ખાઈ ગયો બોલો. હા, ખીચડી લાગતી મસ્ત બનાવી બસ તને. તો ભાઈ હવે વધારે વાર નહીં કરીએ અને ફટાફટ કેમ છો ભાઈ? હવે દાલ બાટી માટે મહેસાણામાં ઘણા બધા ઓપ્શન તો આપણી પાસે જોવા મળે છે. આ જગ્યા ઉપર જતા હતા એટલે પાલનપુરમાં કંઈક તમારી છે ને બ્રાન્ચ આવે છે? પાલનપુરમાં છે અને એક ડીસામાં બી આજુબાજુ છે. તો આ બધી જગ્યાએ અમે દાળ બાટી જોઈને પાછું અહીંયા પણ બોર્ડ જોયું એટલે મેં કીધું ચેક તો કરવી છે કે ભાઈ દાળ બાટી છે કેવું. મહેસાણાના વિડીયો બહુ બધા લોકો મિસ કરતા હતા તો ભાઈ મને તો દાળ બાટી અને સાઉથ ઇન્ડિયન આ બે વસ્તુ આપો એટલે ભાઈ દરરોજ ખાઈ લઈએ ને એવી વસ્તુ છે. તો આપણે દાલ બાટીનો શું ભાવ છે, એક્ઝેક્ટ લોકેશન તમારું મને કહી દો અને મને થોડુંક રેસીપી થોડુંક બતાવશો કે નહીં બતાવવા? હા હા આપણે અત્યારે ઓકે, તો આપણું લોકેશન પહેલાં કહી દો મને. લોકેશન આપણું છે નાગલપુર ચોકડી, હોટલ રંગોળીની નીચે, મહેસાણા. ઓકે, એટલે આ કદાચ કોઈ અમદાવાદથી આવતું હોય તો એ રસ્તા ઉપર આપણે મળી જાય. હવે નોર્મલ આપણે કેટલા વાગે સ્ટાર્ટ થઈ જાય છે? નોર્મલ આપણે સવારે 11 વાગ્યાથી રાત્રે 11:30 સુધી ચાલુ જ રહે છે. એટલે વચ્ચે આપણે કોઈ બ્રેક જ નથી? કોઈ બ્રેક નથી. ઝોમેટો પણ ચાલુ છે અને જમવાનું પણ ચાલુ છે. અચ્છા, ઓકે. જો અત્યારે ઝોમેટોનું અત્યારે પાર્સલ લઈ જઈ રહ્યા છે તો આ પાર્સલ ક્યાંથી આવ્યું આજે? રાજધાની ટાઉનશીપ. પેલો રાજધાની ટાઉનશીપમાંથી આ ઓર્ડર આવ્યો છે, રાધનપુર રોડથી આવ્યું છે. તો મને પહેલા દાલ બાટીને બધું બતાવશો? હાજી ચાલો. હા. તો મોટાભાઈ આપણે અત્યારે શું ચાલુ કરી રહ્યા છે? આ આપણે દાળ બનવાની પહેલા સ્ટાર્ટિંગ રેસીપી ચાલુ છે. અચ્છા. પહેલા તેલ લઈને પછી આપણે લસણ લેવામાં આવે છે. આ તેલ થોડુંક અલગ લાગે છે એટલે શું શું કયું વાપરી છે? તેલ આપણે રાયડા તેલ વાપરીએ છીએ, મસ્ટર્ડ ઓઇલ. મસ્ટર્ડ ઓઇલ વાપરી એટલે એનું ટેસ્ટ આખું અલગ જ આ દાળ બાટી. હા, એનો ટેસ્ટ બહુ અલગ આવે. બરાબર. હળદર નાખેલી છે આમાં? ના, હળદર નથી. અચ્છા, એનો કલર જ એ રીતે હા, આવે છે. કલર જ એ રીતના આવે છે. એટલે આની સાથે પહેલા આપણે લસણને થોડુંક શેકી લઈએ છીએ. હા, શેકી લઈએ છીએ. બરાબર છે. કે નોર્મલ આપણે કેટલા વર્ષ થયા છે અમી દાલ બાટીને આપણે? નોર્મલ આપણે પહેલા પંચવટી ચાલુ કરી તે 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષ થઈ ગયા? હા, 25 વર્ષથી આપણે આ લાઈનમાં છીએ. બરાબર છે. એના પછી આપણે ડીસામાં ચાલુ કરી, એના 10 વર્ષ થઈ ગયા. બરાબર. તો વઘારની અંદર આપણે ટામેટા અને જીરું બે વસ્તુ નખાઈ. ટામેટા અને જીરું. ઓકે, આ શું છે આપણે? આ પેસ્ટ છે. આ શેની પેસ્ટ છે આપણે? આદુ, લસણ ને મરચાંનું પેસ્ટ છે. બસ. હવે આ શું નાખ્યું છે આપણે એનું? આમાં છે ધાણા પાવડર, મરચું પાવડર, નમક અને હળદર. બસ. ઓકે, જે નોર્મલ આપણે રેગ્યુલર મસાલા હોય છે નોર્મલ જ રહે. ઓકે, એટલે આપણો જે મેન વઘાર છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું? હા, કમ્પ્લીટ વઘાર થઈ ગયો. બરાબર છે. હવે થોડુંક આની અંદર છે આપણે પાણી નાખે એટલે આપણે કઈ જે પણ વસ્તુ છે બળી ના જાય. તો હવે આપણે વઘાર તો કમ્પ્લીટ થઈ ગયો છે. તો દાળની અંદર આપણે કેટલી પ્રકારની દાળ આવતી હોય છે? દાળમાં આપણે 5 પ્રકારની દાળ મિક્સ કરવામાં આવે છે. કઈ કઈ હોય છે આપણે? તુવર છે, અડદ છે, ચણા છે, મોગર અને મસૂર. 5 દાળ મિક્સ કરવામાં આવે. 5 દાળ મિક્સ કરવામાં આવે છે. ઓકે, આપણે ધોવાઈને આવી ગઈ છે તો સીધે હવે આની અંદર જ એડ હા, એમાં એડ થઈ જશે. ઓકે, આ કન્ટિન્યુ સવાર સાંજ બનતી જ રહેતી હોય? હા, સવાર સાંજ દિવસમાં પૂરી થાય એટલે બીજી બની જાય. બીજી બની જાય. હા, બરાબર છે. તો ચલો હવે આને મિક્સ થશે અને પાણી એડ કરવામાં આવશે અને આને હવે સીટી મારીને પછી જોઈએ આપણે દાળ કેવી તૈયાર થાય છે. રાઈટ? હા. તો બાટીની અંદર કેવી રીતે તૈયારી થતી હોય છે એ ખાલી કહી દો. બાટી આપણી સ્પેશિયલ ખાલી ઘઉંમાં જ પ્રિપેર થાય છે. કોઈ મેદાનો આટો નહીં કે કશું નહીં. એટલે જે ભરથું કેવા જઈએ આપણે કેવા જઈએ કરકરો લોટ આવે એ? હા, કરકરો લોટ એ સ્પેશિયલ અમારે અલગ ટાઈપથી ઘર ઘંટી લાવી છે, એમાં પીસીને કરવામાં આવે છે. બરાબર. અને આ બાટી આપણે કસ્ટમર પાસે પહોંચાડીએ છીએ. વાહ. જુઓ, આ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે કસ્ટમર પાસે જવાના પહેલા ઘી અને લસણનો તડકો લાગી જાય છે. બરાબર. ઘી અને લસણનો તડકો મારવાનો ને એટલે આપણે વઘાર કરીએ છીએ. હા, વઘાર. ઓકે, એ આ પાછળ આપણું સાગર શુદ્ધ ઘી આપણે હા, વાપરીએ. સાગરનું શુદ્ધ ઘી. વઘારની અંદર આપણે શું શું ઉપયોગ કરીએ છીએ આપણે? વઘારની અંદર આ કશ્મીરી લાલ મિર્ચ રહે છે, બરાબર. લવિંગ રહે છે અને લસણ અને ઘી. લસણ ને ઘી. હા, બરાબર. એટલે એનાથી સ્ટ્રોંગ ફ્લેવર એક આવી જાય. હા, સ્ટ્રોંગ. આ આપણો કમ્પ્લીટ વઘાર થઈ ગયો. હા, આપણે કમ્પ્લીટ વઘાર થઈ ગયો. હવે દાળ તૈયાર છે આપણી, કમ્પ્લીટ રેડી. ઓકે, રેડી. હવે કસ્ટમર પાસે જવા માટે તૈયાર છે. તો હવે છે ને અહીંયા જે કસ્ટમર બેઠા છે એ લોકોને જ પૂછીએ, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે કે પછી અવારનવાર આવતા રહો છો અહીંયા?
અડ્ડો જ છે ઓકે. તો અહીંયાની દાલ બાટી વિશે તમારું શું કહેવાનું થાય છે એ કહેવા પહેલાં તો. અહીંયાની દાળ બાટી બહુ જ સારી છે. હા, મતલબ જેને ટ્રાય ના કર્યો એ જરૂર ટ્રાય કરો, બહુ મજા આવશે. મહેસાણામાં દાલ બાટીના ઓપ્શન બહુ બધા છે આપણી પાસે, હા. પણ આ દાલ બાટી કેમ, એનું કારણ? નહીં આ પ્યોર નેચરલ છે આ દાળ બાટી તો. તમે એક વખત ટેસ્ટ કરો પહેલાં. ઓકે, તમારું શું કહેવાનું થાય છે એ કહો. બીજી છે મહેસાણામાં દાલ બાટી, પણ આને એકદમ નેચરલ અને કોઈ બી ખાઈ શકે, નાના છોકરાઓથી લઈને મોટા, અને સાઈડ ઇફેક્ટ કોઈ નહીં એમ. કોઈ નહીં. બહુ મજા આવે ખાવાની, નેચરલ વસ્તુ છે. ઓકે, આજે રવિવારની તો રજા, રસોડું રજા હોય enjoy તો બાકી તો મોટાભાગે પંજાબી છે, ગુજરાતી થાળી છે, પણ દાલ બાટી કેમ પ્રિફર કરો છો? ખાસ પહેલાં તો એ પૂછું છું. સ્વાદમાં પણ મસ્ત લાગે અને રવિવાર હોય ને તો બધા છોકરાઓ જોડે ખાઈ શકે. હા, તો અવાય ખરા ને? અવાય અવાય, કેમ ના અવાય. ઓકે, તમારો તો એજ થોડીક સારી એવી છે. તો અત્યારે આ દાળ બાટીમાં બહુ તીખાસ કે પેલું આમ એવું એસિડિટી થાય એવું કંઈ છે ખરું? સુપર બની છે, મસ્ત બની છે. ઓકે, એસિડિટી વાળું વસ્તુ નહીં ને? કોઈ તીખી નહીં, બહુ પેલી નહીં. હા, નાના છોકરા ખાઈ ગયું. બરાબર. એટલે મેન શું છે કે અમે પણ કદાચ લઈ જઈએ ને પપ્પા દાદા મમ્મીના લોકોને તો એસિડિટી વાળી વસ્તુ જગ્યા ઉપર ના લઈ જઈએ અમે. બરાબર, તો આ બરાબર છે ને? મસ્ત તો. ઓકે, તો કદાચ કોઈને આવું હોય ફેમિલી સાથે તો અવાય મારા 75 વર્ષના ઉંમરવાળા ખાઈ ગયો બોલો. હા તીખી જરા લાગતી નહીં, મસ્ત બનાવી છે. બસ તને ઠીક છે. અમને દાલ બાટી કેવી લાગે છે ખરી? बहुत अच्छी, बहुत टेस्टी जो होना चाहिए नॉर्मली फैमिली जैसा, हाँ। घर के जैसा लग रहा है टेस्ट, અચ્છા, जैसे घर की दाल बाटी खा रहा हूँ. ઓકે, એ જેન્યુઅન રિવ્યુ આપના. सॉफ्टी, हाँ Yes. बहुत अच्छा. ભાઈ આપણે છે ને ટેસ્ટ કરતાં પહેલાં છે ને કસ્ટમર સુધી પૂછી લઈએ એટલે એક્ઝેક્ટલી આપણને ટેસ્ટ ખબર પડતી રહે. ના બધું છોકરાઓ ને ફેમિલી સાથે બધા લોકો જમી રહ્યા છે, તો આપણી પણ દાલ બાટીની ડીશ તૈયાર આવી ગઈ છે. ચલો આપણે પણ ટ્રાય કરી લઈએ. આ 100 રૂપિયાની અનલિમિટેડ, એટલે આ લિમિટેડ હોય છે ને બધું આપણે? ઓકે, બરાબર છે. આમાં કોઈ આપણે એક્સ્ટ્રા ઉપરથી ઘી કે એવું કંઈ કશું આપણે આપીએ છીએ? એક્સ્ટ્રામાં આવે, બીજું જે મંગાવો ને એના હિસાબથી એક્સ્ટ્રામાં આવે. આ ફિક્સ જ રહેશે 100 રૂપિયા. આ ફિક્સ જ રહેશે. જો પહેલાં આપણી બાટી છે અને પ્રોપર ચૂરી દઈએ. એકદમ ગરમા ગરમ બાટી છે. આ છે ને શેકેલી ભઠ્ઠામાં અને પ્લસ તળેલી બાટી છે, બંનેનું મિશ્રણ છે. તો હવે આપણે આની અંદર જે સ્પેશિયલ વઘાર કરેલી દાળ આપણે જોઈ વિડીયોમાં એ વસ્તુ હવે આપણે આની અંદર જોઈએ. ભાઈ બાટી છે તે એ લસણની ચટણી વગર અધૂરું છે. હજી જોઈ નથી કેટલું છે. ભાઈ થોડું સહેજ આમ ખાલી એમ ચટપટા માટે લીંબુ નાખો. આપણે ઇન્ડિયન જો ભોજન છે આપણું, તો એને આપણા ઇન્ડિયન રીતે જ જમવામાં વધારે મજા આવશે. તો એને આપણે ગરમ લાગે છે, પણ જે હાથથી મસળેલી ખાવાની મજા આવશે એ વસ્તુ આખી અલગ જ છે. કસ્ટમરના જે રિવ્યૂ હતા કે ભાઈ તમારે સિમ્પલ સોબર દાલ બાટી ખાવી છે, બહુ વધારે તળકતા ભડકતા વગરનું. દાદાએ કીધું કે એકદમ બેસ્ટ દાલ બાટી બની છે. એમનું પણ વાત એકદમ કમ્પ્લીટ સાચી નીકળી. ઘર જેવું સ્વાદ છે. જે આગળ ભાઈએ વાત કરી, જે કસ્ટમરના રિવ્યૂ અલગ અલગ જેટલા પણ મળ્યા ને સેમ ટુ સેમ છે. જેવી રીતે તમારે તીખાસ જોતી હોય તો એ રીતે તમે આની લસણની ચટણી એડ કરીને નાખો. વધારે લિક્વિડવાળી પસંદ હોય તો દાળ નાખો ને પછી જમો. યાર કેવી મજા પડે. આ જે બાટીની ડીશ છે એ લિમિટેડ છે. તમે કદાચ 25 રૂપિયા એક્સ્ટ્રા પે કરો છો એટલે 100 રૂપિયામાંથી 125 રૂપિયા આપો છો. તો આ રીતેનું એક બાટીનું ચૂરમું મસ્ત રીતે બનાવેલું છે. એ ખાસ ઘીની અંદર મસ્ત કરીને કર્યું છે. એટલે તમારે કદાચ ટ્રાય કરવું હોય સ્વીટની અંદર તો કરી શકાય એવું છે. ઘી અને ગોળ સિમ્પલ સોબર. દાળ છે ને એકદમ સિમ્પલ સોબર છે. તમને એમાં કોઈ તડકતા ભડકતા બહુ ગરમ મસાલા કે એવું વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. એની અંદર તો કદાચ થોડુંક સહેજ તીખી ચટણી અને સહેજ નાખીને તમે ખાશો તો ઓરિજિનલ તમને ટેસ્ટ મળી જશે. 100 રૂપિયા અને 125 રૂપિયા તમે લો તો બાકી 100 રૂપિયામાં આટલું તો કદાચ કહેવાય તો ઇનફ છે. એક્સ્ટ્રા બાટી લો છો 15 રૂપિયા રેટ છે ખાલી. તો આરામથી કદાચ ફેમિલી સાથે આવો છો તો 100 રૂપિયાનો તો ઇનફ આપણે થઈ જાય બોસ. બોલો આ જગ્યા કેવી લાગી? બરાબર છે ને? મહેસાણાની બીજી કઈ જગ્યા આપણે બાકી રહી ગઈ છે, નવી આવવાની હોય, આવી ગઈ હોય ને આપણે વિડીયો બાકી હોય, કોમેન્ટ કરો તો આપણે એના પણ વિડીયો આપણે બનાવીશું. યુટ્યુબ પર આપણા વિડીયો ઓછો આવે છે, પણ સૌથી વધારે વિડીયો છે આપણા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર આવે છે. એમાં ફટાફટ ફોલો કરી નાખો. એમાં આપણે 3,80,000 ફોલોવર થઈ ગયા છે ફેસબુક ઉપર.
તો બધા ઘણું બધું એની અંદર આપણને તમને ફાયદા માટેની ડીલ પણ ત્યાં આપણે મૂકીએ છીએ, ત્યાં ફોલો કરો. અમીર દાલ બાટીની અંદર તમારે આવવાનું ભૂલાય નહીં. અમદાવાદથી તમે મહેસાણા આવી રહ્યા હોય કાં તો રાજસ્થાનથી તમે નીકળીને જતા હોય, મહેસાણા વચ્ચે સ્ટોપ કરો છો, દાલ બાટી ખાવી છે તો આ જગ્યાએ તમે આવી શકો છો. 100 રૂપિયા પ્રાઇસ બહુ ઇનફ છે. વધારે માહિતી જોતી હોય તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, કોન્ટેક્ટ કરો. અને પાલનપુર, ડીસા 3-4 જગ્યાએ લોકોની બ્રાન્ચ છે, તમે ત્યાંથી જતા હોય તો પણ ત્યાં પણ તમે જઈ શકો છો. ચલો, નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. આ જગ્યા કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.